ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે તેવું કહેવામાં આવ્યું છે। આજથી રાજ્યના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે ત્યારે ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેશે અને 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે। પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતા રહેશે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા છે। પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે। તો 28 અને 29 તારીખે હવામાન પલટાશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। પવનની ગતિ અંગે જોવા જઈએ તો આજથી જ પવનની ગતિ થોડીક વધશે। લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પવનની ગતિ 10 થી 12 કે 15 કિલોમીટર સુધીની સામાન્ય રહેવાની શક્યતા રહે છે। સવારના લગભગ ક્યારેક ઘટશે, પરંતુ આંચકાના પવનની ગતિ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં આંચકાની પવનની ગતિ લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપની થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 થી 20 કિલોમીટર ક્યાંક વધી શકે। ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ અને આંચકાના પવનની ગતિ 15 કિલોમીટર 20 કિલોમીટર કે ક્યાંક તેનાથી વધારે થઈ શકે। આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેન્ડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ પર તેની અસર થવાની શક્યતા રહે છે। જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે। જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહેશે। તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે। જૂનાગઢમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે। કેશોદમાં જાહેર રોડ પર બેફામ કારે અકસ્માત સર્જ્યો। કારને બેફામ ચલાવી નબીરાએ અકસ્માત કર્યો હતો તો આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના સામે આવી છે। બેફામ કાર ચલાવી પાર્ક કરેલી 2 બાઇકને ઠોકર મારવામાં આવી હતી ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્થાનિક વેપારીઓએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો છે। તો કેશોદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જાહેર રોડ પર અકસ્માત સર્જવામાં આવ્યો હતો। આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો હતો, કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બીજી તરફ જે વેપારીઓ હતા તેમના દ્વારા જે કાર ચાલક છે તેને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો। આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી। અમે દુકાનની અંદર બેઠા હતા ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી 2 ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડી સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો। અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે। સંવાદદાતા અમર અમારી સાથે જોડાઈ ગયા છે। અમર, કાર ચાલક દ્વારા ટક્કર મારી દેવામાં આવે છે, બેફામ કાર હંકારવામાં આવી રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કે દિવસે ને દિવસે જે રફતાર બેફામ બન્યા છે ત્યારે ફરી એક ઘટના બની છે કેશોદના આંબાવાડી વિસ્તારની કે જ્યાં એક કાર ચાલક બેફામ ચલાવી રહ્યો હતો અને તેણે 2 બાઇકને તો ઠોકર મારી છે, પરંતુ સામેથી આવતા જે બાઇક સવારને પણ તે મોટી ઈજા પહોંચાડી શકે તેવી એક સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બેફામ વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહીની માંગ વેપારીઓએ કરી છે। બીજી તરફ આ જે કાર ચાલક છે વિવેક માકડિયા તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો, તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસે પણ આ શખ્સની અટકાયત કરીને હાલ વધુ તપાસ હાથ ધરી છે ને તેમને કાયદાનો પાઠ ભણાવ્યા છે। જી
જે અમાર જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે તેમાં જે રસ્તો છે તે પણ સાંકડો જોવા મળી રહ્યો છે અને સાંકડા રસ્તામાં સર્પાકારમાં આ જે ગાડી છે તે ચલાવવામાં આવી રહી છે એટલે શું સામાન્યપણે આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે આ રસ્તા પર? બિલકુલ સામાન્ય રીતે આ જે રસ્તો છે તે એક મુખ્ય માર્ગ છે, ત્યાંથી હજારો લોકોની અવર જવર દરરોજની થતી હોય છે, પરંતુ આ રીતના જે યુવાનો બેફામ બન્યા છે કાર લઈને અને જે સીન સપાટા કરતા હોય છે તેના લીધે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે. આવી જે ઘટના સામે આવી છે, હાલ આ કાર ચાલકને પોલીસ હવાલે કરાયો છે ને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ માંગ લોકોની એ છે કે આ જે મુખ્ય માર્ગ છે ત્યાં સામાજિક તત્વોનો જે આતંક વધે છે, જે આ રીતના વાહનો ચલાવે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર.